હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત મોહન સુંદર પડિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ સુંદર કુકિંગ ટેલ્સમાં. ફ્રેન્ડ્સ, ઉનાળાની સિઝન આમ જોવા જઈએ ને તો અત્યારે ઓલમોસ્ટ પૂરી થવા માંડી છે. પણ ગરમીનો જે પારો છે અને જે વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે એ કહેવાય ને કે ગરમીને અસહ્ય બનાવે છે. માટે આપણે અત્યારે ચાલી રહી છે ભાવનગરની જે કહેવાય ને ફૂડ સિરીઝ, એમાં લઈને આવી રહ્યા છે એકદમ તમને કહેવાય ને કે ઠંડા ગાર કરી દે એવી આઈસ્ક્રીમ અને પ્યાલીની અવનવી રેસિપીઝ. માટે આપણે અત્યારે પહોંચી ગયા છે રામદેવ આઈસ્ક્રીમ અને પ્યાલીમાં, જ્યાં તમને કહેવાય ને કે ઠંડા પીણાની અવનવી વેરાયટીઝ, આઈસ ડિશ, આઈસ્ક્રીમ એ દરેક વસ્તુ જોવા મળશે. હવે કહેવાય ને કે આ બધું સાંભળીને તમારા મોંમાં ઓલમોસ્ટ પાણી આવી ગયા હશે. તો કોઈ પણ જાતનું જાજુ વેઇટિંગ આપણે નહીં કરીએ અને સીધા જ આપણે અંદર પહોંચી જઈશું આપણા આજની લોકેશન રામદેવ આઈસ્ક્રીમ એન્ડ પ્યાલીઝમાં. તો આપણી સાથે આપણી આજની જે લોકેશન છે રામદેવ આઈસ્ક્રીમ અને પ્યાલી, એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે સૌથી પહેલાં થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. મારું નામ વાઘેલા હરેશ છે. તો હરેશભાઈ, સૌથી પહેલાં તો આ જે નામ છે એમાં પ્યાલી એનો મતલબ શું? મતલબ આઈસ્ક્રીમ તો સમજાય, પ્યાલી કોને રિફર કરવામાં આવે છે? પ્યાલી એટલે ગ્લાસમાં આવે, બરફ આવે, આઈસ્ક્રીમ આવે, ડ્રાય ફ્રૂટ આવે અને અલગ અલગ ફ્લેવર આવે. મતલબ જે બરફમાં આમ કહેવાય ને કે ગોલા ટાઈપની જે વસ્તુ હોય એમાં આઈસ્ક્રીમ ને એ બધી વસ્તુ એડ કરીને એક એ ટાઈપનું જે કોલ્ડ ડ્રિંક ટાઈપનું બનાવવામાં આવે છે એને પ્યાલી કહેવાય છે. ઓકે, હવે વાત કરીએ આપણા પર્ટિક્યુલર પાર્લરમાં કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ. પાર્લરમાં આપણે પ્યાલી રાખી છે, ડીશ ગોળા, મિલ્કશેક, ટીક શેક, સ્ટીપ ગોળા, એ કોન કેન્ડી. ઓકે, અને વાત કરીએ પ્રાઇસ રેન્જની તો કેટલા સુધીની વેરાયટી આપણે ત્યાં હોય છે? આપણે પ્રાઇઝમાં 40થી શરૂ થાય છે અને 300 લગનની છે. મતલબ પ્રાઇઝિંગમાં તમે કહેવાય ને કે બેઝિક એવું નાનું બાળક હોય એના માટે 40 રૂપિયાથી લઈને તમારો જેવો જેનો શોખ અને જેવો જેનો ટેસ્ટ 300 રૂપિયા સુધીની દરેક બજેટની વસ્તુઓ તમને મળી જાય છે. મતલબ એક જોતા આ જે પાર્લર છે એક બજેટ ફ્રેન્ડલી પણ છે. તમે તમારા અકોર્ડિંગ જે છે તે વસ્તુઓ મંગાવીને આ દરેક વસ્તુ છે તેને એન્જોય કરી શકો છો. હવે વાત કરીએ તમે જે પ્રમાણે કીધેલું એ પ્રમાણે આપણે આઈસ્ક્રીમ રાખીએ છીએ, ફલુદા હોય છે, મિલ્કશેક્સ હોય છે, જે અહીંયા બોર્ડમાં પણ હું જોઉં છું, અને પ્યાલીની જેમ ગુલા પણ હોય છે. તો અહીંયા કસ્ટમર કઈ રીતના શું વસ્તુ વધારે ખાવાનું પ્રિફર કરે છે? આપણે અહીંયા વધારે પ્યાલીનું. પ્યાલીનું. એમાં ફેમસ આપણે રજવાડી છે, મિક્સ ડ્રાયફ્રૂટ છે, એ વધારે આવે. ઓકે, હવે અમારા માટે કઈ વસ્તુ બનાવો છો? તમારા માટે પ્યાલી બનાવી શકીએ. ચોક્કસ, ચાલુ કરી. તો હરેશભાઈ, સૌથી પહેલા તો જે આ બરફની વાત કરીએ તો આપણે અહીંયા બોર્ડ મારેલું છે, તો એમાં મિનરલ વોટર યુઝ કરવામાં આવે છે. મિનરલ વોટર છે, પ્યોર સુગર. ઓકે, મતલબ કોઈ પણ જાતનું સેકરીન છે કે એવી કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુનો ઉપયોગ નથી કરવામાં આવતો. ત્યાર બાદ આ પેલા તો કઈ ફ્લેવરની પ્યાલી બનવા જઈ રહી છે આપણા માટે? રજવાડીનો અને માવાની મલાઈ. કાચની મલાઈ છે એડ કરવામાં આવે છે. ત્યારબાદ એમાં આઈસ્ક્રીમ એડ કરવામાં આવે છે. આપણે આઈસ્ક્રીમ હેમલનો વાપરીએ. ઓકે, મતલબ દરેક વસ્તુ એકદમ બ્રાન્ડેડ અને કંપનીની જ યુઝ કરવાની. ઓકે, ત્યારબાદ એમાં આપણે ટોપિંગ્સમાં સૌથી પહેલા તો ચેરી એડ કરેલી, ત્યારબાદ ટૂટી ફ્રૂટી. દ્રાક્ષ. હમ હમ બદામ. બદામ કતરી. જેલી. ઓકે, અગેન જે પેલું ઓલું રજવાડીનું ઓલું લિક્વિડ સિરપ છે આપણે એડ કરી દીધું. તો જે રામદેવ આઈસ્ક્રીમ પાર્લર છે એની જે ફેમસ વેરાયટી છે એ છે એની રજવાડી પ્યાલી. આપણે ટેસ્ટ કરવા માટે એકદમ રેડી છે. કહેવાય ને કે દેખાવમાં જ એકદમ ડ્રાયફ્રૂટ છે, આઈસ્ક્રીમ છે, ક્રીમ છે, એનાથી ફૂલી લોડેડ જે આ પ્યાલી છે આપણે દેખાઈ રહી છે. હવે ટેસ્ટ વાઇઝ કેવું છે? આમ તો અત્યારે કહેવાય ને કે ઓલમોસ્ટ ઉનાળાની જે સિઝન છે પૂરી થવા આવી છે અને ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં પણ જે રીતનું એટમોસ્ફિયર છે, વાતાવરણમાં જે રીતનો ગરમીનો માહોલ છે, મતલબ ટેસ્ટ ગમે એવો હોય અત્યારે કંઈ પણ આ રીતનું ઠંડુ મળી જાય તો શું વાત જ કેવી.
હવે મારા મોઢામાં અત્યારથી પાણી આવી રહ્યા છે, એટલે સૌથી પહેલાં તો હું તમને ટેસ્ટ કરીને આના જે રિવ્યૂ છે જણાવી દઉં. દરેક વસ્તુ આમાં આવી ગઈ. બરફ હોય, ક્રીમ હોય કે પછી આઈસ્ક્રીમ હોય, સાથે ડ્રાયફ્રૂટ પણ આવી ગયા. તો આનો પરફેક્ટ ટેસ્ટ આપને મળશે. પરફેક્ટ. ઘણી ખરી વખત તમે જ્યારે ગોલા કે આ રીતની કંઈ પણ વસ્તુ ખાવા જતા હોય છે, ત્યારે જે સિરપ આમાં એડ કરવામાં આવતું હોય છે, તો સૌથી પહેલાં જો સિરપની અહીંયા આપણે વાત કરવામાં આવે તો સિરપ એકદમ આમ નેચરલ તમે ખાતા હોય એવું લાગે છે. બહાર ઘણી ખરી જગ્યાએ તમે સિરપનું જે પહેલું બાઇટ લો છો જ્યારે પણ ગોલામાં, ત્યારે એકદમ આમ મોઢું પકડાઈ જાય અને બહુ હદથી પણ વધારે ગળપણ છે તમને જોવા મળે છે. સાથે સાથે બહુ જ પ્રકારના કહેવાય ને કે આમ એસેન્સની ને એ ટાઈપની ફ્લેવર છે તમને જોવા મળશે. અહીંયા તમને એ ટાઈપનું કંઈ જોવા નહીં મળે, કેમ કહેવાય ને કે એકદમ આમ નેચરલ અને ઓથેન્ટિક ટાઈપનું જે તમને સિરપ છે એ ગોલામાં એડ કરવામાં આવેલું છે. સાથે જો બીજી આપણે એની એમાં એડ કરેલી વસ્તુઓની વાત કરીએ તો જે પ્રમાણે આઈસ્ક્રીમ અને દરેક વસ્તુ આમાં એડ કરેલી છે એ આખી જે આ પ્યાલીની જે ડિશ છે તેને કોમ્પ્લિમેન્ટ આપે છે. એટલા માટે જો આવી કાળઝાળ ગરમીમાં તમારે ભાવનગર બાજુ એકવાર અહીંયા આવવાનું થાય તો એકવાર ચોક્કસથી આ રામદેવની જે આ પ્યાલી છે જરૂરથી ટ્રાય કરવા જેવી. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસીપી. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.